નમસ્કાર, વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરણ ચડોતરા. આમ જોવા જઈએ તો ઓપરેશન સિંદૂરની એટલી બધી ખુશીઓ છે કે એની બધાની વચ્ચે આપણે કદાચ વરસાદ આવી રહ્યો છે, માવઠું આવી રહ્યું છે અને માવઠું આવીને ગયું એના વિશે પણ આપણે જાણકારી નથી. આમ જોવા જઈએ તો અમદાવાદની આસપાસ જેટલા પણ લોકો રહી રહ્યા છે એ બધા જ લોકોને ખબર હશે કે લગભગ કેટલા બધા સદીઓ પછી આવડું મોટું માવઠું આવ્યું છે. છેલ્લા અમદાવાદમાં 24 કલાકથી વરસાદ આવી રહ્યો છે. ધીમે ધીમે કટકે કટકે વરસાદ આવી રહ્યો છે. ગયા રાતની વાત કરીએ તો રાતથી લગભગ 3 વાગ્યા પછીથી સતત વરસાદ આવી રહ્યો છે અને લગભગ અત્યારની એટલે કે અત્યારની હાલની જો વાત કરવામાં આવે 4-5 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો વરસાદ હજુ પણ અમુક વિસ્તારોમાં ચાલુ છે. પરંતુ પ્રશ્ન થાય છે કે હવે આગળના સમયમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે અને આગળના સમયમાં કયા કયા જગ્યાઓ પર પવન સાથે વરસાદ આવી શકે છે. અત્યારની જો વાત કરવામાં આવે તો 7 તારીખની સવારની કંઈક આ રીતનાની શરૂઆત થઈ હતી. લગભગ અમદાવાદને આખું ઘરમોડ્યું નાખ્યું હતું. આની સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો 5 વાગ્યા બાદ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એ પ્રમાણે જો જોવા જાય તો અને બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ એ જ પ્રકારે સિસ્ટમ એક્ટિવ હોય એ પ્રમાણે પણ જોવા મળી રહ્યું છે. પાલનપુર, સિદ્ધપુર, પાટણ, આની સાથે સાથે રાંધનપુર, મહેસાણા, વડનગર, ઈડર, ખેડબ્રહ્મા, અંબાજી અને આબુ રોડ સુધી સતત આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. અને બીજી બાજુ જોવા જઈએ તો એક સિસ્ટમ તમને અહીં દેખાતી છે, સતત હલી રહી છે, સતત અપડેટ આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગુજરાત ઉપર એની અસર વધારે પડતી છે. રાજસ્થાનમાં નથી, મુંબઈ એટલે કે મહારાષ્ટ્રમાં નથી, પરંતુ સતત એની અસર ગુજરાત ઉપર થઈ રહી છે. થોડું આપણે આગળ વધીએ તો આપણે ખબર પડશે કે 8 તારીખ આવતા લગભગ ફરી એકવાર ગુજરાતમાં તેની અસર જોવાની ફરી એકવાર શરૂ થશે અને લગભગ 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. જે પટ્ટાવાળા વિસ્તારો છે એટલે કે જામનગર, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા, ઓખા અને પોરબંદર, આ સાથે જ માંગરોળની વાત કરીએ, વેરાવળની વાત કરીએ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા અને જો આપણે ભાવનગર સાઈડ વાત કરીએ તો ભાવનગર અને તળાજા, આ બધા વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે, પવન પણ દેખાઈ શકે છે. અને બીજી બાજુ જો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત એક એવો વિસ્તાર છે, સુરત, વ્યારા અને માંડી આટલા વિસ્તાર હશે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવતીકાલે પડી શકે છે. આમ જોવા જાય તો હવામાન વિભાગે પહેલેથી જ બતાવેલું હતું કે આવનારા સમયમાં ટૂંક સમયની અંદર વરસાદ આવી શકે છે. અમુક વિસ્તારોમાં એ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું, જ્યારે અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કર્યું હતું. આ સાથે જો આપણે આગળ હજુ વધશું તો આપણને ખબર પડશે કે આવતીકાલે હજુ પણ લગભગ 8 વાગ્યાની આસપાસ અમદાવાદમાં ફરી એકવાર વરસાદ આવી શકે છે. અમદાવાદથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી ચોટીલા, બોટાદ, જસદન, કુડા, મોરબી, ઉપર જો કચ્છની વાત કરીએ તો રાપર, ખાવડા અને ગાંધીધામ સુધી આપણે વરસાદ દેખાઈ રહ્યું છે. અને મધ્ય ગુજરાતમાં પણ એ જ રીતની સિસ્ટમ સક્રિય થઈને આગળ વધી રહી છે. મહત્વની વાત તો એ છે કે જે સિસ્ટમ છે ને એ સતત ગુજરાતને ઘરમોડી રહી છે. હવે એને જ કારણે શું થઈ રહ્યું છે, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડે છે, ક્યાંક પવન પણ દેખાઈ રહ્યો છે અને અમુક વિસ્તારોમાં વીજળી પડવાની પણ સ્થિતિ બની ગઈ છે. હાલ જો વાત કરવામાં આવે 9 તારીખ એકવાર જોઈ લઈશું 9 તારીખ શું થશે. 9 તારીખનો દિવસ જેમ જેમ આગળ વધશે ત્યારે જોવા જઈએ તો લગભગ મોટા ભાગના વિસ્તારો ક્લિયર થતા જ હશે, પરંતુ સાંજ પડતા ફરી એકવાર એક પ્રકારની કહેવાય ને કે સિસ્ટમ એક્ટિવ થાય છે અને આસપાસના કેટલાક વિસ્તારોમાં એની અસર જોવા મળે છે. સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના પટ્ટાઓ છે ત્યાં ફરી એકવાર વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે. ખાસ કરીને કચ્છની વાત કરીએ તો કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, નલિયા છે, માંડવી છે, લખપત છે, આ બધા જ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ખાસ કરીને સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ વીજળી સાથે વરસાદની શક્યતાઓ લગભગ નહીવત પ્રમાણે દેખાઈ રહી છે. બીજી બાજુ જે સિસ્ટમ આગળ વધી રહી તે ફરી એકવાર આબુ રોડની આસપાસ, રાજસ્થાનની આસપાસ દેખાઈ રહી છે. થોડું આપણે આગળ 9 તારીખની સાંજ ઉપર જઈશું તો આપણને ખબર પડશે કે જે સિસ્ટમ છે એ કેટલી ફરી એકવાર સક્રિય બનીને સૌરાષ્ટ્રની બાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં દેખાઈ રહી છે. 10 તારીખ જેવું આવશે તેમ રાત્રે કદાચ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે, પરંતુ વહેલી સવારે લગભગ વાતાવરણ એકદમ ક્લિયર થઈ જશે. સાંજ પડતા ફરી એકવાર જે વાતાવરણ છે એ બગડવાની સ્થિતિ બની રહી છે, પરંતુ ત્યાં સુધીમાં લગભગ એવું માનવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા જેટલી પણ જાણકારી મળેલી છે એ પ્રમાણે જો જોવા જઈએ તો આગળના સમયમાં 10 તારીખ બાદ જે છે એ વાતાવરણ ધીરે ધીરે નોર્મલ થતું જશે અને પવનની જે દિશા છે અને જે ગતિ છે એ પણ નોર્મલ થતી જશે. ખાસ કરીને 11 તારીખની વાત કરેલી, 11 તારીખે આમ જોવા જઈએ તો ક્યાંય આપણને વરસાદની ભીતિ નથી દેખાઈ રહી. ખાલી માત્ર કચ્છમાં થોડો હળવો વરસાદ પડી શકે છે.
અને આની સાથે સાથે લગભગ મોટાભાગના વિસ્તાર ક્લિયર દેખાઈ રહ્યા છે. 12 તારીખે એક જોઈ લઈએ 12 તારીખે શું છે. 12 તારીખ લગભગ મોટાભાગના વિસ્તારો ક્લિયર દેખાઈ રહ્યા છે. અને ઇન શોર્ટ જો જોવા જાય તો ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ પણ 24 થી 48 કલાક ભારે ખમ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે આ વખતેનું જે માવઠું છે લગભગ ઇતિહાસના જેટલા પણ માવઠા પડેલા હશે એમાંનું સૌથી મોટું માવઠું ગણી શકાય છે. કારણ કે જે રીતનાનો વરસાદ પડ્યો છે ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને વડોદરાની આસપાસના વિસ્તારોમાં જે રીતનાનો વરસાદ ગઈકાલ સાંજથી પડી રહ્યો છે એ પ્રમાણે જો જોવા જાય તો આગળના સમયમાં આને લીધે ખેડૂતોને ભારે ખમ નુકસાની થઈ શકે છે. જો જૂનાગઢની આસપાસના વિસ્તારોની વાત કરીએ, કચ્છના વિસ્તારોની વાત કરીએ કે પછી નીચે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને મોટાભાગના ખેડૂતો જે છે એ કેરીનો વાવેતર લેતા હોય છે. હવે આમાં પણ નુકસાની ખાસી એવી જાય તેવી શક્યતાઓ છે. ઘણા બધા સમાચાર આપણી સામે આવ્યા કે જ્યાં ઘઉંનો પાક પલળી ગયો જેને કારણે ખેડૂતોને ખાસું એવું નુકસાન થયું છે. અને જે નુકસાનની વાત કરીએ તો એટલે હજારોમાં નથી પરંતુ લાખો કે પછી કરોડોમાં છે. આની જે ગણતરી છે લગભગ અત્યારે હાલ કહી શકાય એમ નથી પરંતુ ઘણી બધું નુકસાન થયેલું છે. એ વાતમાં કોઈ નવીન વાત નથી પરંતુ આગળના સમયમાં જો વરસાદ આમને આમ આવતો રહેશે તો નુકસાન ચોક્કસ થશે. હવે આગળના સમયમાં જો અત્યારે તો વાતાવરણ બગડેલું છે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે જે વરસાદની શરૂઆત એટલે કે ચોમાસું બેસવાની શરૂઆત છે એ લગભગ આવનારા સમયમાં 13 થી 14 મેના દિવસે અંદમાન અને નિકોબાર જે ટાપુઓ છે ત્યાં વરસાદ એટલે કે ચોમાસું પહોંચી જવાનું છે એવી માહિતી મળી રહી છે. અને 1 તારીખની આસપાસ ફરી એકવાર જે કેરળમાં ચોમાસું છે એ બેસવાની શરૂઆત થઈ જશે. હવે એક વખત 1 તારીખની આસપાસ જ્યારે કેરળમાં ચોમાસું બેસતું હોય છે અને પવનની દિશા નોર્મલ હોય છે ત્યારે એવું માનવામાં આવતું હોય છે કે 10 તારીખે મુંબઈમાં વરસાદ આવતો હોય છે. મુંબઈની આસપાસના એટલે કે મહારાષ્ટ્રની આસપાસના વિસ્તારમાં વરસાદ પહોંચી જતો હોય છે, ચોમાસું બેસી જતું હોય છે. અને લગભગ 15 જૂનની આસપાસ જે છે એ આપણા ગુજરાતના દરિયાકાંઠે આ ચોમાસું પહોંચી જતું હોય છે. હવે આગળના સમયમાં જોવાનું રહેશે કે ખરેખર આ જે ચોમાસું છે એ ક્યારે અને કઈ રીતે આગળ વધે છે અને માવઠું કેટલા દિવસ રહેશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ અને વેધરના સમાચાર જોવા માટે અમારી ચેનલ VTV ડિજિટલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.